કે ઇસ્કોન દ્વારા એક મહામંત્ર છે આપણો હરે રામ, બરાબર. તો એનું ડેઇલી ચેન્ટિંગ કઈ રીતે કરવું? ઘણા લોકો અત્યારે યુવાનો ચેન્ટિંગ તરફ, મંત્ર જાપ તરફ, મેડિટેશન તરફ આવી રહ્યા છે, બટ રાઈટ ડિરેક્શન નથી, અથવા તો એ રાઈટ ડિરેક્શન શોધવાનો પ્રયત્ન નથી કર્યો. તો આ પોડકાસ્ટ વડે મારે એ લોકોને એક રાઈટ ડિરેક્શન આપવાનો મતલબ એક રાઈટ ડિરેક્શન આપવી છે કે ભાઈ તમે ડેઇલી ચેન્ટિંગથી પણ તમે એક સ્પિરિચ્યુઅલ કઈ રીતે બની શકો. Hey lovely audience, this is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. બહુ સરસ પ્રશ્ન છે. મેં શ્રીમદ ભાગવત સપ્તાહ 329 કરી. હું સપ્તાહ વાંચવાના 101 રૂપિયા લઉં છું યજમાન પાસેથી, પણ જે સાંભળવાળા છે એની પાસે હું દક્ષિણા લઉં છું. આ મહામંત્રની 2 માળા જે પણ સાંભળ્યું 7 દિવસ, અને ઓલમોસ્ટ 80% લોકો મને આપે છે. તો મેં છેલ્લા 3 વર્ષથી કે 4 વર્ષથી લગભગ મારા ગુરુને મેં કમિટમેન્ટ કર્યું હતું કે હું 1 વર્ષમાં 10,000 લોકોને મહામંત્રના જપ માટે હું પ્રયાસ કરીશ. અને 3 વર્ષથી હું લગભગ આ 3જું વર્ષ છે, એમાં હું અત્યારે 94 જેવા થઈ ગયા છે કે લોકો નામ જપ કરે છે. આપ્યા છે ઘણા ને, પણ મેં માળા જેટલી આપી એટલી. પછી કરે ન કરે ઠાકોરજીને ખબર છે, પણ મને ખબર છે ખિસ્સામાં રૂપિયા હોય તો જ વાપરી શકવાના છે, નકર ખિસ્સામાં કાંઈ ન હોય તો વાપરવા નથી. એ માળા પડી હશે તો એક વાર એ માળા કરવાની ઈચ્છા થઈ છે. આવા ઘણા ઉદાહરણ પણ છે મારી પાસે. મોટા મોટા લોકો પણ કે જે માળા લઈ લીધી શરમમાં પણ ટીંગાડી દીધી. 1 વર્ષ 2 વર્ષ સુધી ટીંગાયેલી જોઈ, પછી કે બહુ ટેન્શન, લાવને માળા કરું. રેગ્યુલર કરતા થઈ ગયા. કેમ? કારણ કે માળા કોઈ શબ્દ નથી, ભગવાનનું સ્વરૂપ છે. કલિ સંતણ ઉપનિષદમાં કહે છે કે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે ઇતિ 16 શતકમ નામ કલિકલ્મનાશનમ ન અન્ય પરતર ઉપાય સર્વ વેદેશુ દશ્યતે. આ 16 શબ્દનો મહામંત્ર આ કલિયુગનો તારક મંત્ર છે. કલિયુગમાં ઘણા મંત્ર છે ને બધા સક્ષમ છે, કોઈ મંત્ર આમ તેમ નથી, બધા જ ભગવાનનું નામ છે. જે લે છે ને પ્રણામ છે, લેતો છે. જે મેડિકલમાં દવા જ મળે, મેડિકલમાં કોઈ પાણીપુરી કે ઢોસા ન મળે, મેડિકલમાં દવા જ મળે. પણ શું બધી દવા આપણે કામની છે? નહીં. મેડિકલમાં જે દવા છે બધી જ દવામાં ગુણ છે કે કોઈ ને કોઈ રોગ દૂર કરે, પણ આપણા માટે બધી દવા કામની, આપણા માટે એ જ દવા કામની છે આપણે રોગ થયો છે. એમાં કલિયુગના જે ભવરોગ થયો છે, આ ભવરોગની દવા ભગવાનના અનેક નામ છે. હરિતારા નામ છે 1000, કયા નામે લખેવી કંકોત્રી, અનેક ભગવાનના નામ છે. પણ કલિયુગમાં સ્પેશિયલ જે મનુષ્યને જે ભવરોગ થયો છે એની દવા સ્વયં ભગવાન કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ આપી છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ખુદ ભગવાને આપી છે. આ કોઈ ઇસ્કોન વાળાનો મંત્ર નથી, નકર તો એ પણ બ્લેમ કરી શકે આ તો તમારા ધર્મનો રહ્યો ને. આ મંત્ર શાસ્ત્રનો મંત્ર છે. કલિ સંતણ ઉપનિષદમાં આ કલિયુગનો તારક મંત્ર છે. અને જેટલા લોકોએ લીધો છે, તમે વાત પૂછોમાં ખાલી 2 માળા 20 મિનિટ જપ કરશો ને, તમારી અંદર એવું વાઇબ્રેશન, એવો ડિસિઝન પાવર આવશે જેની વાત જ પૂછોમાં. આ યુવાનોને પણ, વડીલોને પણ, આ બધાને, બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ પણ અત્યારે ઘણા મારી સાથે કનેક્ટેડ, તમે જાણો છો. આ બધા જ લોકો અત્યારે માળા કરે છે. અને ગોવિંદભાઈની જે દીકરીઓ છે, ધોળકિયા પરિવારની જે દીકરીઓ છે, બધી દીકરીઓ 16 માળા કરે છે. આ 16 માળા કરતા 2 કલાક થાય. હવે એમને પાસે બધું જ જહાલી બધું જ છે, પણ છતાં આ લોકો બ્રહ્મ મુહૂર્તમાં જાગીને 16 માળા કરે છે. આ એક ચમત્કાર છે. આ ભગવાનના નામમાં તાકાત છે. કારણ કે જેમ નામ લેવું કોઈ નહીં ગમે, કે કમળો થયો એટલે બધું વસ્તુ પીળી જ લાગે, પણ દવા ઈ જ છે. પાછી શેરડી જ તે, સાકર જ એની દવા છે જે કડવી લાગે છે. એમ આ નામ એ જ આપણી દવા છે જે શરૂઆતમાં કડવી લાગે છે, પણ નામ લેતા આ સાકરને ચાકતા ધીરે ધીરે જે કડવી લાગતી કેવી લાગવા મળશે? મીઠી. એમાં નામ ધીરે ધીરે કડવું લાગશે, પણ જેમ લેતા જશો એમાં મીઠું લાગવા મળશે. પછી એની વગર રહી નહીં શકો. અત્યારના યુવાનો દોડી રહ્યા છે ડ્રગ્સ બાજુ, બધા પરિચિત છે. બહુ મોટો પ્રશ્ન છે સુરત માટે તો ખાસ. બહુ મોટો પ્રશ્ન છે. આવા મેં 60 લોકોને ડ્રગ્સમાંથી બહાર કાઢ્યા.
એટલે સીએમ સાહેબે મને એવોર્ડ આપ્યો છે. હા જી. એમાંથી એક ઉદાહરણ તમને આપી દઉં, જેના કારણે આ ભગવાનના નામની મહિમા પણ ખબર પડે અને વ્યસનો તરફ પણ ખબર પડે. એમાંથી એક વ્યક્તિ જે બહુ ધનાઢ્ય પરિવાર, બહુ ધનવાન વ્યક્તિ, એનો છોકરો, એકનો એક છોકરો, અને ડ્રગ્સ પૂરો ફસાયેલો. એમના ઘરે મારે સત્સંગ કરવાનો થયો. મેં સત્સંગ કર્યો. સત્સંગ કર્યા પછી સ્વાભાવિક મા બાપ પૂછે, પ્રભુજી અમારા છોકરાને કંઈક કહો ને, કંઈક એને કંઈક શિક્ષા પણ. સ્વાભાવિક છે, કારણ કે ત્રાસી ગયા હોય ને. સૌથી મોટું હેડેક એ થઈ ગયો હોય, જે સૌથી મોટો પ્રેમી, સૌથી વધારે પ્રિય, એ ક્યારેક ક્યારેક સૌથી મોટું હેડેક પણ બની જાય. તમે સમજો, અમારું નથી માનતો. એ પછી એમને કીધું, જેવો એની પાસે ગયો ને તો એના મોઢામાંથી વાસ આવતી હતી. ફૂલ હતો, ડ્રગ્સ લીધેલો હતો, એટલે આંખ ને એકદમ નશામાં હતો. અને નો કહેવાના શબ્દ મને કીધા. આ સાધુએ તો સાંભળવાના છે. સાધુએ કઈ મને આમ કીધું, સાધુએ તલવાર કાઢવા નથી, સાધુએ હળવું રાખવાનું છે. હા, જરૂર પડે ત્યારે શસ્ત્ર પણ કાઢવાના છે, પણ જ્યાં સુધી શાસ્ત્રથી કામ ચાલતું હોય ત્યાંથી શાસ્ત્રથી ચલાવવું, અને શાસ્ત્ર ન ચાલે ત્યારે શસ્ત્ર પણ કાઢવું પડે છે. તો સાંભળ્યું મેં, ગાળો આપીને, આ આપીને, તે આપી, બધું સાંભળ્યું. પણ કે મજા બહુ આવી તમારા સત્સંગમાં. મજા આવી. તા કે એક કામ કરીશ મારું, તા કે પ્લીઝ પાકું મારું એક કામ કરતું, તને બહુ મજા આવી. તા કે બોલો, 2 માળા શરૂ કર. યાર માળા ન થાય મારથી, આ ક્યાં તમે કાઢ્યું? મેં ટ્રાય 15 દિવસ કરવાની, તારે ન થાય મને પાછી આપી દે, ઘા કરી દે છે, બસ તમ તાર છૂટ છે, તને જે પાપ લાગી મને. સારું. કે 15 દિવસ, મહિનો, 1.5 મહિના પછી ફોન આવ્યો, પ્રભુજી માળા ચાલુ છે, મજા આવે છે, બહુ બહુ મજા આવે છે. મને એવી મજા આવી, એટલે મારી ઈચ્છા એમ છે કે મારા સર્કલમાં સત્સંગ કરાવો તમારો. મેં કહ્યું ઓકે. મને તો, હું યુવાનોને બહુ પ્રચાર કરું, મને બહુ ગમે યુવાનોને. એટલા માટે ત્યાં બધા એના જનરેશનના બધા બોયઝ ગર્લ્સ બધા આવ્યા અને સત્સંગ શરૂ કર્યો. એમાંથી ઓલમોસ્ટ બધા લોકોમાંથી ઘણા ખરા લોકો નશામાં જ હતા. આ કહેતા આપને શરમ લાગે છે, પણ હવે સત્ય છે. ડ્રગ્સમાં, નશામાં બધા હતા. એટલે મેં વિચાર કર્યો કે હું આ લોકોને ગીતાનું, ભાગવતનું, રામાયણનું કથા કરીશ તો મગજમાં ઉતારવા નથી, કારણ કે બીજા નશામાં છે. એટલે માટે મારા ગુરુજીએ મને કીધું કે તમને જ્યાં એવી પરિસ્થિતિ લાગે ને અહીંયા કઈ ઉતરે એમ નથી, ત્યાં કીર્તન કરાવો. કલયુગનો ધર્મ છે કીર્તન. 2.5 કલાક કીર્તન કરાવ્યા. 2.5 કલાક પરસવે હું રેજે અને બધા રેબજે, પરસવે રેબજે. એવા નાચ્યા. અને પછી ઓલો આવ્યો રેબજેબ થઈને. બહુ મજા આવી. માગી લો તમારે જે જોતું હોય. બહુ ધનવાન હતો, એટલે ને કે આ પ્રભુજી 20-25-50 લાખ રૂપિયા માગશે. પાક્કું? મેં પ્રોમિસ આપ. કે પ્રોમિસ માગી લો તમારે. મેં કહ્યું એમ નહીં, પાક્કું પ્રોમિસ આપ, તને ગમ્યું હોય. કે પાક્કું પ્રોમિસ. અને પાછું હળવેક દિન પાછું હોશિયાર લોકો આવે, મને પાછું અનુકૂળ હશે તો. મેં કહ્યું પ્રોમિસ કે અનુકૂળ ને કેમ કે છો? ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય. મેં કીધું ભાઈ ઓકે, પણ મારી ઈચ્છા છે, એટલું બધું તને આનંદ કરાયો, મારે કઈ જોતું નથી, ખાલી 2 માળા. હું 2 માળા કરી, તને મજા આવી, ખાલી પ્રોમિસ આપ, પછી હું કહીશ. તાકે મને પેલા કયો, પછી વિશ્વાસ રાખ, તારા હિત માટે કહીશ. સારું. અને ત્યારે પ્રોમિસ કર્યું. મેં કહ્યું નશો બંધ કરી દે. માની લો પહાડ માથા પર પડ્યો હોય, સોરી, નહીં થાય. મારા નસમાં ચડી ગયું છે. થોડો સમય પણ ન લઉં તો મારું મગજ ખરાબ થઈ જાય. ખબર પડું તમને? તમે નશો નથી કર્યો, તમને ખબર નથી. મેં કીધું મારી ઈચ્છા છે, હું પ્રાર્થના કરીશ તારા માટે. તો કે ટ્રાય કરો. ટ્રાય કરી. પછી મહિના પછી હોસ્પિટલમાંથી ફોન આવ્યો એના ફાધરનો, પ્રભુજી આવો તમે. હું ત્યાં ગયો હતો ત્યારે એને બાંધેલો હતો પલંગ ઉપર અને કૂદકા મારતો હતો. ક્રેવિંગ થતું હતું. ડોક્ટર મારી પાસે આવીને કીધું, પ્રભુજી આને કયો થોડું લઈ લે, અગર મરી જશે. તો મારી અંદર મને પણ એક ધડાકો થયો અંદર કે મેં જ ના પાડી હોય ને કેમ કહીશ. પણ હું પ્રેક્ટિકલ છું, એ કદાચ એના લેવાથી એને રેડી થઈ જતો હોય તો ભાઈ ભલે. હૃદય ઉપર પથ્થર રાખીને મેં મારું જ કીધેલો નિયમ તોડવા માટે જઈ રહ્યો હતો. મેં ગુરુને, અને મારી સાથે એક જગન્નાથ પાલખીમાં હોય છે, 5 વર્ષથી મારી સાથે જ હોય છે, એને પ્રાર્થના કરી. અને જેવો ને ગયો ને ત્યાં છોકરાએ કીધું હું મરી જઈશ પણ ડ્રગ્સ નહીં લઉં. ભગવાને કીધું થેન્ક યુ, તમે મારી વાત સાંભળી લીધી. પણ પછી પ્રશ્ન એ તો આને કાંઈક થઈ જશે તો મારું આવ્યું છે.
એટલે મેં મારા જગન્નાથ જે મારા એકદમ ફ્રેન્ડ છે, જે પણ સખા ભાવ કયો કે માધુર્ય ભાવ છે, મેં એને પ્રાર્થના કરી કે પ્રભુ હવે તમારા હાથ ઉપર છે, તમારા ભગતની લાજ. 2 મહિના પછી ઘરેથી ફોન આવ્યો, એકદમ આમ હસતો હસતો ફોન એના ફાધરનો. એટલે મને લાગ્યું કે પોઝિટિવ છે બધું, તમે આવો જલ્દી ઘરે. હું ઘરે આવ્યો ને ત્યારે એના હાથમાં માળા હતી, માથા પર તિલક હતું ને માળા કરતો હતો, હરે કૃષ્ણ 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 હરે હરે. અને જેવો આવ્યો ને દોડ્યો અને દોડીને મને જોરથી હગ કરી ગયો, આલિંગન કર્યું, ભેટી ગયો અને ભેટીને ખૂબ ધ્રુસકે રેડ્યો. એટલો રેડ્યો કે મારો જે કુર્તો હતો ને એ પણ ભીનો થઈ ગયો. અને મને પણ થોડોક ભાવ આવી ગયો કે યાર, મને કે તમે મારું જીવન બહાર કાઢી નાખ્યું, હું ક્યાંય વ્યો જાત, તમે મને અહીંથી બહાર કાઢ્યો, હું તમારું ઋણ જીવનભર નહીં ચૂકું. મેં કીધું બેટા, હું નિમિત્ત છું, કંઈક તારી અંદર સારા ગુણ હશે એટલા માટે ભગવાને મને પ્રેરણા કરી હશે અને આ બધું આયોજન કર્યું. મેં તો ખાલી નિમિત્ત છું, મને કઈ બીજું નથી. અને એકદમ ખુશ થઈને ફૂલ્લી હેપી. પછી એના મમ્મી પપ્પાએ મને રૂમમાં લઈ ગયા. પણ આની પછી બીજું મને એક મોટું હેડેક ઈ થયું કે જેવા અંદર લઈ ગયા ને બંને પગમાં પડીને ઈ પણ ધ્રુસકે રેડા કે મારો છોકરો મારા હાથમાંથી વહી ગયો. મેં તો નક્કી જ કરી લીધું કે એના નામ કાઢી જ નાખું. અમે ખાલી મારી એક જ દીકરી છે એમ જ નક્કી કર્યું હતું. પણ તમે મારા છોકરાને પાછો લાવ્યા છે. મેં કહું નથી લાવ્યો, આ ભગવાનનું નામ લાવ્યું છે, આ હરિનામ લાવ્યું છે, આ તાકાત આમાં છે. હું તો સામાન્ય જીવ છું ભાઈ, નાના કીડા કેમ દરરોજ મળતા હોય, મારે એક કીડો હું મરી જઈશ, કાલ કઈ એવું કઈ નહીં રહે, એમાં કોઈની ગણના ન થાય, પણ નામની મહિમા છે. પછી મને લાગ્યું, મને કે તમારે જે જોતું એ માગી લે. મેં કહ્યું ના, આ તમે ખુશ થયા ને એ મારું સૌથી મોટી દક્ષિણા છે. આજે મારા હાર્ટને જે આનંદ થયો ને હૃદયથી, આનાથી મોટી વસ્તુ મારે એક મા બાપ ખુશ થયા એવા આ આશીર્વાદ બસ મારે આવી ગયું. આ મારું સૌથી મોટો એવોર્ડ છે.